મેલડીમાંની એક લોકપ્રિય વાર્તા ગુજરાતની લોકાસ્થાથી જોડાયેલી અને શ્રદ્ધા, ચમત્કાર અને ભક્તિથી ભરેલી. હેન મેલડીમાંની વાર્તા એક સમયની વાત છે. સારડા શટરના એક ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો. તે રોજ સવારથી સાંજ સુધી ખેતરમાં મહેનત કરતો, પણ તેને તન સંપત્તિ કરતાં ભક્તિમાં વધુ આનંદ હતો. તે દરરોજ મેલડી માનનો જાપ કરતો અને માતના મંદિર પાસે દીવો પ્રગટાવતો. એક દિવસ તેની ગાય ખેતરમાં ખોવાઈ ગઈ. ખેડૂતે આખું ગામ શોધી નાખ્યું, પણ કાંઈ મળી નહીં. થાકીને તે મેલડી માનના મંદિરે ગયો અને બોલ્યો, ઓપન કોટ, મેલડી માં, તું મારી માતા છે, મારી ગાય પાછી આપી દે. હું તારા પર ભરોસો રાખું છું. ક્લોઝ કોટ. રાત્રિમાં માત મેલડી તેને સપનમાં દેખાઈ અને બોલી, ઓપન કોટ, બેટા, તારી ગાય જંગલમાં વાઘના હાથમાં છે, પણ તું નિર્ભય રહી, હું તારી સાથે છું. ક્લોઝ કોટ. સવાર થયા પછી ખેડૂત જંગલમાં ગયો. જ્યાં વાત ગાયની પાસે હતો, ત્યાં અચાનક એક તેજસ્વી પ્રકાશ ફાટી નીકળ્યો. મેલડીમાં પોતાની અશ્વારોષ મૂર્તિમાં પ્રગટ થઈ. માતે વાઘને કહ્યું, ઓપન ક્વોટ, આ મારો ભક્ત છે, તેની ગાયને સ્પર્શ ન કર. ક્લોઝ ક્વોટ. વાતે માથું નમાવ્યું અને દૂર ચાલી ગયો. ખેડૂત આનંદથી ઝૂમી ઉઠ્યો અને માના મંદિરે જે ધૂપ, દીવો અને ફૂલ ચડાવ્યા. તે દિવસથી ગામના બધા જ લોકો મેલડી માનની ભક્તિ કરવા લાગ્યા. મેલડી માનનો સંદેશ મેલડી માન શારે અક્ષન અને ભક્તિની દેવી છે, જે ભક્ત હૃદયપૂર્વક માનની ઉપાસના કરે છે. તેને મા દરેક સંકટમાંથી બચાવે છે.